हेलो दोस्तों, तो स्वागत है मारू गुजराती चेनल में। तो अहीं हूँ बनावानी छूँ मस्त रीतना मकाईनुं शाक। जो तमे क्यारेय नहीं खाधुं हशे तो अहीं हूँ तेल गरम करी लीधुं छे अने जीरानो तड़को लगावी दीधो छे। पछी अहीं नारिયેल अने मैं धाणो अने नारिયેल बेवने सारी रीतना पीसीने तेल में ततणाई दीधुं छे। ततणी गया बाद आमां एड करीशुं आपणे લીલો મસાલો નાખ્યા પછી કાંદો ઉમેરીશું। કાંદાને અને બરાબર ચાળવી લઈશું, તતણાઈ દઈશું। પછી એમાં એડ કરીશું સારા બધા ઘરમાં જે યુઝ થતા રહે તે બધા મસાલા નાખીને બરાબર ચાળવું અને અંદર નાખીશું ટામેટાની પ્યુરી। પછી બરાબર હલાવીને બરાબર મિક્સ કરીને ટામેટું અને કાંદો બરાબર ચેડવી કાઢવાનો। ચેડવી જાય પછી એમાં એડ કરીશું આપણે મકાઈના દાણા અને કિચન કિંગ મસાલો પણ એડ કરીશું અંદર અને સારી રીતના આપણે હલાવીને મિક્સ કરવાનું અને ટામેટો કાંદો બધું સારી રીતના મિક્સ કરીને બધું પકાવવાનું। અને પાણી તમે તમારા હિસાબથી એડ કરીશો અને અંદર પાણી નહીં નાખશો તો બી ચાલશે। સૂકું બનાવશો તો બી બહુ જ મસ્ત લાગશે। એમાં પાણી એડ બિલકુલ નહીં કરતા। અહીંયા થોડું મારે ભાત સાથે પણ ખાવાનું હતું એટલે મેં પાણી એડ કરેલું, પણ તમે પાણી એડ ના કરતા સૂકું જ થવા દેજો અને બરાબર ચાળવીને બરાબર 5 કે 10 મિનિટ એવું પાછું ચાળવીને મિક્સ કરીને ઉકાળી દેવું। પછી એને ઢાંકીને થવા દેવું 5-10 મિનિટ। તો કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો શાક।